વડોદરા શહેરના ગોરવા પંચવટીના 36 વર્ષીય યુવાન સાહસ પગપાળા અયોધ્યા યાત્રાએ સાથી મિત્રો તેમજ સ્થાનિક કાઉન્સિલર ધર્મેન્દ્ર પંચાલે ફૂલહારથી સ્વાગત કર્યું. પદયાત્રી પરાશર શર્માની અયોધ્યાની પદયાત્રાને કરાવી પ્રસ્થાન. વર્ષો બાદ રામ મંદિરનું નિર્માણની જોરશોરથી ચાલી રહી છે કામગીરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અથાગ પ્રયાસોથી થઈ રહ્યું છે રામ મંદિરનું નિર્માણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મને જીવિત રાખ્યું તે માટે તેમના આયુષ્ય માટે યાત્રા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દીર્ઘાયુ માટે કરશે પગપાળા યાત્રા. પરાશર ઓમ પ્રકાશ શર્મા 3 સંતાનના છે પિતા. ખુદ મિકેનિકલ સુપરવાઇઝર છે. વડોદરાથી રામનગરી અયોધ્યાનું 1500 કિલોમીટરનું કાપશે અંતર. आगामी 22वीं जनवरी पहुंचे अयोध्या रामनगरी. मेरा नाम पराशर शर्मा है. मैं बड़ौदा से अयोध्या पैदल जा रहा हूँ. हमारे देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी के लिए और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी के लिए लंबी आयु के लिए प्रभु श्री राम से कामना करता हूँ और 22 तारीख से पहले कल्पना की है कि पहुँच जाऊँ. मैं संकल्प लिया है प्राण प्रतिष्ठा के दिन. व्यवस्था चल के जाऊँगा और मंदिर आश्रम जो भी रहेगा वहाँ पे जहाँ पे भी पड़ा होगा मैं वहाँ रुकूँ. 22 तारीख प्राण प्रतिष्ठा के पहले पहुँच जाना, ये संकल्प लिया है.